હું સેજલ પુરાણી 2010માં મારે પ્રેગ્નન્સી મીન્સ કન્સીવ કરી તો શરૂઆતમાં તો મારે વાંધો ન આવ્યો. પછી 3 મહિના પછી મારો ડૉક્ટર અલગ હતા તો મેં સોનોગ્રાફી કરાવી. તો પછી એમાં મારે પ્રોબ્લેમ આવ્યો કે આખી સોનોગ્રાફી કરાવી પણ બધું ઓકે હતું પણ એનું પેટ નહોતું દેખાતું. એટલે કે કદાચ તમારે કે ગળાનો પ્રોબ્લેમ હશે તો કે તમારે કોઈ ગાયનેકને બતાવવું પડશે. પહેલાં મારે MBBSની દવા ચાલતી હતી. પછી મને એમણે ડૉક્ટર રાખી ચિખલકરનું નામ સજેસ્ટ કર્યું તો પછી અહીંયા આવી અને પછી મેં એમની ટ્રીટમેન્ટ કરાવી. ને એકચ્યુઅલી પહેલાં મારી જે ડિલિવરી થઈ એ મારે પ્રીમેચ્યોર ડિલિવરી હતી. મારે પહેલો બાબો 8મા મહિને જ આવી ગયો હતો અને લગભગ એનું વજન 1 કિલો ને 800 ગ્રામ જ હતું. એટલે એ પણ પ્રોબ્લેમ હતો અને પ્લસ આ પણ પ્રોબ્લેમ હતો. પછી મેં એમની દવા ચાલુ કરીને પછી ધીરે ધીરે એમણે બધું કર્યું અને મારી એકદમ વ્યવસ્થિત રીતે એમ દવા કરાવી. પછી એમણે કીધું કે કદાચ જરૂર પડશે તો આપણે થાણા જઈશું ને પછી એ કરાવીશું. એની સોનોગ્રાફી પણ મારે એમની ટ્રીટમેન્ટ કરી અને દરેક વખતે મારું એમણે એટલું વ્યવસ્થિત રીતે ગાઈડન્સ આપ્યું ને અમને જે રીતે ટ્રીટ કર્યા બહુ જ સરસ રીતે અમને વ્યવસ્થિત એમ આપણે એમ કહીએ કે એક ભગવાનના રૂપમાં અમને મળી ગયા હતા.